વહારે તંત્ર વાહ. એક તરફ સરકારનું એક વિભાગ ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે પાઇપ વડે તળાવમાં પાણી ભરે અને બીજી તરફ બીજા વિભાગની નિષ્કાળજીને કારણે એ જ પાણી નિરર્થક વહીને કોતરમાં જાય. વાત છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની. બાંધેલી સાંપા નામની સિંચાઈ તળાવમાં પાનમ ઉદ્વહન યોજના હેઠળ પાઇપલાઇન વડે પાણી ઠાલવવામાં આવે છે. ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા માટે પાઇપ વડે તળાવમાં પાણી ભરે અને બીજી તરફ બીજા વિભાગની નિષ્કાળજીને કારણે એ જ પાણી નિરર્થક વહીને કોતરમાં જાય. એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે અગાઉ બનાવવામાં આવેલી કેનાલ જર્જરિત બન્યા બાદ મસમોટા ગાબડા પડી ગયા છે. કેટલાક સમયથી તળાવના ગેટમાંથી હજારો લીટર પાણી વહી જાય છે. કરોડોના ખર્ચે ઉદ્વહન યોજના હેઠળ પાનમ ડેમમાંથી પાઇપલાઇન વડે જ પાણી તળાવમાં ભરી દેવામાં આવે છે અને ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ કરાય છે. પરંતુ સરકારના જ સંલગ્ન વિભાગના જવાબદારોની બેદરકારીના કારણે આજે આનો લાભ લોકોને નથી થઈ રહ્યો. ત્યારે વેડફાટ થતા પાણીને વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ધરણા સાથે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.